સાયબર ક્રાઇમે કાર્તિક સિંઘ નામના આરોપીની 2.29 કરોડના સિમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં ધરપકડ કરી છે. આરોપી કાર્તિક સિંઘે અગાઉ આ ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ મેળવ્યું હતું. સાયબર ક્રાઇમે કાર્તિક સિંઘ નામના આરોપીની 2.29 કરોડના સિમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં ધરપકડ કરી છે. જે એકાઉન્ટમાં કાર્તિકનું મકાન વેચવાના રૂપિયા જમા થશે તેમ જણાવીને આ કેસમાં ફરાર સોનુ તથા ગેંગસ્ટર રાજન પારસી સાથે મળીને સિમ સ્વેપિંગના ગુનામાં 30 લાખ રૂપિયા આ ખાતામાં જમા કરાવ્યા હતા. જેથી સાયબર ક્રાઇમે ગોવાથી સૌરભ યાદવની ધરપકડ કર્યા બાદ કાર્તિક સિંઘને પણ ઝડપી પાડ્યો છે. જેની તપાસમાં ઉત્તર પ્રદેશની જેલમાંથી આખું કાવતરું રચાયું હોવાનો ખુલાસો થયો છે. આરોપી કાર્તિક સિંઘે અગાઉ આ ગુનામાં પકડાયેલ સૌરભ યાદવ પાસેથી આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ પણ મેળવ્યું હતું. ગઈ તારીખ 6/7/2022ના રોજ ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવેલી હતી. એ ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલું હતું કે હું નિવા એક્સપોર્ટ્સ એલએલપી કરીને એક કંપની ધરાવું છું. આ કંપની જે છે એ પાર્ટનરશિપમાં એ બોડકદેવ ખાતે ચલાવે છે. આ કંપનીમાં નાણાકીય લેવડ દેવડ કરવા માટે એમણે ધી કાલુપુર કોઓપરેટિવ બેંકની અંદર એકાઉન્ટ ખોલાવેલું છે. અને આ જે કાલુપુર કોઓપરેટિવ બેંક જે છે એમાં કંપનીને લગતી તમામ નાણાકીય લેવડ દેવડ કરવા માટે એક વોડાફોન કંપનીનો એક મોબાઈલ નંબર જે છે અને 2 ઈમેલ આઈડી જે છે એ નાણાકીય લેવડ દેવડ કરવા માટે એમને રજીસ્ટર કરાવેલી હતી. આ મોબાઈલ નંબર જે છે એ ફરિયાદી પોતે યુઝ કરતા હતા. ગઈ તારીખ 3/7/2022ના રોજ ફરિયાદીનો આ બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે છે એ રવિવારના દિવસે આશરે 5:45 વાગ્યાના દિવસે અચાનક બંધ થઈ જાય છે. મોબાઈલની અંદર નેટવર્ક જે છે એ જતું રહે છે. એટલે ફરિયાદી એની પત્નીના મોબાઈલ નંબરમાંથી વોડાફોનના કસ્ટમર કેર પર 199 નંબર ઉપર કોલ કરે છે અને પૂછપરછ કરે છે કે મારો નંબર અચાનક બંધ થઈ ગયો છે, કેમ બંધ થઈ ગયો છે. ત્યાંથી વોડાફોન સ્ટોર તરફથી એમને એવી માહિતી આપવામાં આવે છે કે તમે જ કોલ કરી અને તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે એવું કહી અને તમે મોબાઈલ નંબર તમારો બંધ કરાવેલો છે. ફરિયાદી એવું કહે છે કે મેં આવો કોઈ કોલ કરેલો નથી. તુરંત ફરિયાદી જે છે એ નજીકના મોબાઈલ શોપની અંદર જાય છે, પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ જે આપવાના છે એ આપે છે અને ત્યારબાદ એનો રાતના લગભગ 9:45 વાગ્યાની આસપાસ એનો મોબાઈલ જે છે એ ફરીથી ચાલુ થાય છે. બાદમાં ફરિયાદીને બીજા દિવસે સવારે 8 વાગ્યા આસપાસ એના ભાગીદાર દ્વારા એમને માહિતી મળે છે કે આપણું જે કંપનીનું કાલુપુર કોઓપરેટિવ બેંકનું જે એકાઉન્ટ જે છે એમાંથી અલગ અલગ 28 ટ્રાન્ઝેક્શનો થયેલા છે અને આ 28 ટ્રાન્ઝેક્શનોમાંથી 2 કરોડ અને 29 લાખ જેટલી રકમ જે છે એ એકાઉન્ટમાંથી બીજા અલગ અલગ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ ગઈ છે. જેથી ફરિયાદીને આ જાણ થઈ એટલે એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી. આ ગુનાની તપાસની અંદર અમારી તપાસમાં એવું જાણવા મળેલું કે એક આઈસીઆઈસીઆઈ બેંક છે, આઝમગઢ ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચમાં આ ફરિયાદી સાથે થયેલા છેતરપિંડીના 30 લાખ રૂપિયા જે છે એ આઈસીઆઈસીઆઈ બેંકની અંદર ડિપોઝિટ થયેલા છે. અમે બેંક પાસેથી આ આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટની માહિતી માંગેલી. અમને બેંક પાસેથી માહિતી મળેલી કે કોઈ આઝમગઢ જિલ્લાનો જ કોઈ સૌરભ યાદવ કરીને કોઈ વ્યક્તિ જે છે એ એકાઉન્ટનો ધારક છે. અમે અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ સૌરભ યાદવના લોકેશનો વેરેબાઉટ્સની અમે શોધખોળ કરી હતી અને અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમને માહિતી મળેલી કે આ સૌરભ યાદવ જે છે એ હાલમાં એનું લોકેશન ગોવા ખાતે આવે છે. તુરંત જ અમે એક પીએસઆઈની ટીમ ગોવા ખાતે રવાના કરેલી. આ સૌરભ યાદવને ગોવા ખાતેથી અમે શોધી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો. એની પૂછપરછ દરમિયાન સૌરભ યાદવે એવી હકીકત જણાવેલી કે સને 2022માં એના પડોશી સાથે એને મારામારી થયેલી, એમાં સામસામે ગુનાઓ દાખલ થયેલા અને આ ગુનામાં એને 1.5 મહિના જેટલું આઝમગઢ જેલની અંદર રહેવાનું થયેલું. એ જેલના એના રહેવા દરમિયાન એની મુલાકાત કાર્તિક સિંઘ કરીને એક આરોપી સાથે થયેલી, જે ઓલરેડી આઝમગઢની અંદર મર્ડરના ગુનામાં સજા કાપી રહેલો હતો. એની સાથે એની મુલાકાત થયેલી.
એ મુલાકાત દરમિયાન એની મિત્રતા એની સાથે કેળવાયેલી. બાદમાં 1.5 મહિના પછી એ જેલમાંથી છૂટી ગયેલો. બાદમાં 2 મહિના પછી આ કાર્તિક સિંહ એ જેલમાં જ છે, છતાં પણ એને ગેરકાયદેસર રીતે કોઈની પાસેથી મોબાઈલ મેળવી અને સૌરભ સિંહને એને કોલ કરેલો કે મારે એક મકાન વેચવાનું છે, હું જેલમાં છું અને એ મકાન વેચવાના પૈસા જે છે એ કોઈ એકાઉન્ટની અંદર મારે ટ્રાન્સફર કરવાના છે, તો મારે કોઈ એકાઉન્ટની જરૂર છે, તું મને એક એકાઉન્ટ ખોલીને આપ. જેથી સૌરભ સિંહ જે છે એ મિત્રતાના નાતે એક ICICI બેંકનું એકાઉન્ટ જે છે એને ખોલી આપે છે. બાદમાં ફરીથી જેલમાંથી આરોપી કાર્તિક સિંહનો સૌરભ સિંહને કોલ આવે છે કે એક સોનું કરીને એક વ્યક્તિને હું મોકલું છું, તું તે જે એકાઉન્ટ ખોલાવેલું છે એની તમામ કીટ જે છે એ તું સોનુને આપી દેજે. જેથી જે સૌરભ સિંહ જે છે એ આરોપી કાર્તિક સિંહના કહેવા મુજબ કોઈ એક સોનુ નામનું વ્યક્તિ આવે છે અને એને પોતાના બેંકની પાસબુક, ચેકબુક, ATM કાર્ડ એ વગેરે બધી કીટ જે છે એને સોંપી દે છે. બાદમાં એ એકાઉન્ટની અંદર આ છેતરપિંડીના પૈસા જે છે એ જમા થાય છે અને આની અંદર પોતાને આ ફ્રોડ કઈ રીતે કર્યું છે એને કંઈ ખબર નથી, પણ કાર્તિક સિંહના કહેવાથી એને એકાઉન્ટ ખોલાવેલું હતું એવી એને માહિતી આપણને આપે છે. તુરંત જ કાર્તિક સિંહના લોકેશનની અમે ટેકનિકલ એનાલિસિસ કરી અમે તપાસ કરતાં એનું લોકેશન જે છે અમે આઝમગઢ લહરપાર ગામ કરીને જે છે એનું લોકેશન મળતા અમે તુરંત જ એક ટીમ PSI સાથેની અમે આઝમગઢ રવાના કરેલી હતી અને આરોપી કાર્તિક સિંહને એના ગામ લહરપારથી એને પકડી અને અત્રે લાવી અને ગઈ 13/7/2024ના રોજ આરોપી કાર્તિક સિંહને અટક કરવામાં આવેલો છે. આ આરોપી કાર્તિક સિંહના દિન 5ના આવતીકાલ સુધીના રિમાન્ડ અમે મેળવવામાં આવેલા છે. આરોપી કાર્તિક સિંહની પૂછપરછની અંદર આરોપી કાર્તિક સિંહે અમારી તપાસમાં એવું જણાવેલું છે કે આરોપી સૌરભ સિંહ જે છે એ જેલમાંથી જતો રહ્યો પછી એક રાજન પાસી નામનો જે ગેંગસ્ટર જે છે કે જેના વિરુદ્ધની અંદર યુપીના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મર્ડર, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી વગેરે જેવા અનેક ગુનાઓ ઉત્તર પ્રદેશના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે. એને મને બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.